ભગવાન કેવા ભગતને જોડે આવે છે, કેવા ભગતને મળે છે એ તમે સાંભળો. કારણ કે ભક્તિ કરવી એક સહેલું છે અને એક અઘરું છે. એમાં સહેલી છે ને અઘરી છે. માટે તમારે ભક્તિ કરવી હોય તો ભક્ત પહેલા હતો, મીરાબાઈ હતા, પછી જેસલ તોરલ ને હરિચંદ્ર રાજા, પછી આ નરસિંહ મહેતા, આ બધા ભક્તો થઈ ગયા. એમને કોઈ દિવસ કોઈ ભગવાનનું નામ છોડ્યું નહોતું. એવા ભક્તોને જે વખતે એ ભક્તિમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં એમનું સ્મરણ ચાલુ જ હોય અને પૂરેપૂરું ધ્યાન આપે ને તો એના શરીરે પરસેવો વળી જાય અને તાપ તાપ થઈ જાય. પણ આપણે તો એવો સમય ના હોય તો તમારે અર્જુને કરી એવું કરવાનું. દાખલા તરીકે અર્જુન યુદ્ધ લડતો હતો અને ભગવાને કીધું હતું કે તું ભક્તિમાં રહે. અરે કે ભક્તિમાં રહું કે હું યુદ્ધ કરું? અરે તું કે ભક્તિ કરી જા, કર્મયોગી બની જા. એટલે એમને શું કર્યું? આમ ફાટ દઈને તીર છોડે અને શ્રી કૃષ્ણ શરણમ મમ. જેટલા વખત બાણ છોડે એટલા શ્રી કૃષ્ણ શરણમ મમ. આવી રીતે કર્મ કરી જતો. અને ભક્ત પહેલા હતા એ રે કોઈ એમના બચારા હિરણાક્ષ નામનો રાક્ષસ હતો, એને હાહાકાર કોઈ જપ કરવા ના દેતો, પણ માનસિક રીતે જાપ કરી જતો હતો એ રીતે. એટલે આપણે માનસિક રીતે જાપ ચાલુ રાખવા પડે. અને આપણે તો ખેતીવાડી વાળા હોય કે પશુપાલન રાખતા હોય એના માટે શું કરવું? કોઈ પણ આપણે ઘાસચારો લેવા જવા હોય તો ભગવાનનું નામ લ્યો, પાવડો લઈને આમ ખોતરવાનું. કોઈ પાવડાથી નેક કરતા હોય, ક્યારા કરતા હોય તોય આપણે પ્રભુનું નામ ચાલુ રાખો. કોઈ પણ કર્મ કરતો અને એમાં આપણે ભગવાનનું નામ ચાલુ જ રાખીએ ને તો એ રે ભગવાન આપણે આજ કરેલું તમારે બીજા કોઈ જન્મમાં તમારું કામ લાગશે. ફળની આશા ના રાખવાની. ફળની આશા ધરતી માતા આપણને ફળ આપે છે. કર્મ કરો. બાકી એ વખતે કોઈ પણ અહંકાર ના આવવો જોઈએ. એટલા માટે ભગવાને ભક્તને મળવા આવે છે. કોઈ પણ રૂપમાં ભગવાન મળવા આવે પણ આપણે ઓળખી શકતા નથી. શક્તિ હોય કે ભગવાન હોય કે પણ કોઈ પણ રીતે આપણને મળવા આવે પણ આપણે ઓળખી શકતા નથી. એટલે ભાઈ દ્વારકાથી હસ્તિનાપુર જવું, એમના ઓટા ફેરા ખાવા એટલે કોઈ વ્યાજબી હતું? એમને રોજ જવું કે વતરા દાડા જવું, ચોથા દાડા જવું? કુંતા માતા ભીષ્મ, પેલા અર્જુન ને ભીમ ને સહદેવ ને નકુળ ને યુધિષ્ઠિર ને બધા પાંડવો ત્યાં વનમાં ફરતા હતા. તો એમને ચિંતા હતી અને એમની દેખરેખ કોણ રાખતું હતું? ભગવાન શ્રી કૃષ્ણ. એટલે આપણે તો કુંતા માતા ગણો, ભીમ ગણો, અર્જુન ગણો, એ બધા એમને કર્મ ચાલુ રાખ્યું હતું અને એમનું સ્મરણ ચાલુ હતું. એ ભક્તિ કહેવાય. એટલે આપણે ગમે તે પાવડાનું કામ કરો કે વળનું કરો, બળદની ખેતીનું કરો, ટ્રેક્ટર ચલાવો, કોઈ પણ કાર્ય કરો, પણ આપણે સ્મરણ ચાલુ રાખો એ ભક્તિ કહેવાય. આપણે સામાન્ય રીતે આપણે કોઈ તપ ના કરી કોઈ તો કોઈના જન્મ ના બેહી કોઈ તો કોઈના જે કર્મ ખાવા બેહો તો જય શ્રી રામ બોલો, પાણી પીવો તો જય શ્રી રામ બોલો, કોઈ પણ કર્મ કરો તોય તમે જય શ્રી રામ બોલો. આ રે ભક્તિ જ છે. એમાં ભક્તિનું કોઈ એવું બધું કોઈ ખોળવા ના આવે. અને ગુરુની આજ્ઞા પ્રમાણે હેડવાનું. બાકી બીજું કર્મ ચાલુ રાખો. ને કર્મદાતા કર્મનું ફળ શનિદેવ તો છે જ પાછા. એ તો જોઈ જ રહ્યા છે, આપણા પહાણ જ છે, કોઈ બહાર નહીં. ન્યાયના દેવતા એ રહ્યા છે. એટલે એ વખતે કૃષ્ણ ભગવાન રૂકમણીને કીધું કે રૂકમણી મારે હસ્તિનાપુર જવું છે. એટલે કે પ્રભુ જેમ જવું છે કે મારા ભક્તોને ભેગું થવા જવું. રોજ વહેલા ઉઠીને સીધા અયોધ્યા હસ્તિનાપુર જવું છે. હસ્તિનાપુર જવું તો અમારી સેવાનું કોઈ પરિણામ નહીં, અમારું કોઈ મૂલ્ય નહીં પ્રભુ. એટલે કૃષ્ણ ભગવાનને ખબર પડી કે આનો થોડો અહંકાર આવ્યા છે રૂકમણીને. એટલે એ કે ના ના એવું નથી, પણ મારે તો ત્યાં જવું પડે, મારા ભક્તો છે. એટલે રૂકમણી દેવું છે કે મારા કરતા એવા કેવા ભક્તો જબરા. સારું કી ચલો યાડો આ 2 દિવસ હોય, 2-3 દિવસ હોય રોકાઈ જવું. આપણે ચોથા 5મા દિવસે જશું. સારું કીધું. એમને કીધું કે આપણે 5મા દિવસે વહેલા સવારે 4 વાગે જવાનું છે હસ્તિનાપુર. એટલે રૂકમણી તમે તૈયાર રહેજો. 5મો દિવસ થયો એટલે આ તો ભાઈ રથ તૈયાર કર્યો. એમ તો આકાશ માર્ગે જવાનું. ભગવાનની લીલા કોઈ અલગ છે.
આપણે જાણી શકતા નથી પરમાત્માની લીલા કોઈ અલગ છે. એટલે રથ તૈયાર કરે, રૂકમણી તૈયાર થયા. વહેલા ચાલો કે રૂકમણી આપણે જઈએ હસ્તિનાપુર જતા તો અર્જુન, પાંડવો, કુંતા માતા બધા ઊંઘેલા હોય. તો એ વખત અર્જુનના મહેલમાં એને રથ ઉતાર્યો. અર્જુનના મહેલ જ જ્યાં. અને અર્જુન જે વખત ધ્યાનમાં બેઠેલો હતો 4 વાગે, અને આરે દાડો ઉગ્યા પહેલા પગી ગયા. જવું એમાં શું, એમને તો ફટ દઈને જતા રહે. ધ્યાનમાં બેઠેલા કૃષ્ણને ધ્યાનનો ભંગ ભગવાન નહીં કરતા. કોઈ દિવસ ભગવાન છે ને ભક્તનું ધ્યાનનો ભંગ ભગવાન નથી કરાવતા. ભંગ કરાવો તો ઇન્દ્રદેવ. આ થ્યોનથી હોબળીએ પાછા. કારણ કે ઇન્દ્રદેવ છે ને, ઇન્દ્રદેવ એવા છે એમને કે મારું પડાઈ લે, એટલા માટે એ દરેકનું ભક્તિમાં કે તપ તોડાવતા હોય તો ઇન્દ્ર. બાકી ભગવાન કોઈનું તપ તોડાવતા નથી. પછી આ તો જાય એટલે અર્જુન તો આમ ધ્યાનમાં બેઠેલા હોય, એના પર આ શરીરમાંથી પરસેવો છૂટી વાળમાં થઈને પરસેવો ભય પડે. એટલા માટે પહેલા કૃષ્ણ જ્યાં, અને કૃષ્ણ જઈ અને કાપડથી આમ પરસેવો મૂક્યો અર્જુનનો. એટલે રૂકમણી જોઈ રહે કે પ્રભુ આ શું કરો તમે, કે મારા ભગતના પરસેવો વડેથી સાફ કરું છું. કે પ્રભુ એ તો મને એટલી સેવા મને આપો, એ તો આ તો કાર્ય અમારું છે કે અમે એ સેવા કરીએ. સારું કીધું, લ્યો તમને આપું, પણ એક શરત કે જાગ્રત અવસ્થામાં નાનો તપમાં ભંગ ના થવો, ધ્યાનમાં ભંગ ના થવો જો, એને વાળ વિખેરાઈ ના જવો જો, અને પરસેવો ન ખાવો જો. કે સારું પ્રભુ, હું ધ્યાન રાખ્યું. પછી અમને તો ભાઈ આમાં પરસેવો નૂકતા હતા, અને પરસેવાથી આમ ધીરે ધીરે આમ નૂકવા ગયા, અને એ આમ વાળ આમ સાફ કરતા હતા. આમ કોનના નજીક આવ્યા, રૂકમણીના કોનના નજીક વાળ આવ્યા, અને રૂકમણીને સાંભળવાનું, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે અર્જુનના રૂવાટે રૂવાટે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલાતો હતો, મંત્ર જાપ હતો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એટલે રૂકમણીને ગર્ભ ઉતરી ગયો. ગર્ભ એટલે ગર્ભ ઉતરી ગયો. અમે તો કોઈ સેવા કરી નથી. આ તો ભગત હોય બેઠા બેઠા આખો આ પછીનો બધો જે હેડે છે એ તો શ્રી કૃષ્ણ શરણમ મમ. આખા રૂવાટે એના વાળે વાળે શ્રી કૃષ્ણ વાળ બોલે છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. તો અમારું તો કોઈ ના કહેવાય. એ વખતે રૂકમણીને અહંકાર ઉતરી ગયો. એટલે શ્રી કૃષ્ણ કીધું, કેમ દેવ શું થયું, કેમ બંધ થઈ જાય? કે પ્રભુ માફ કરો, ક્ષમા કરો. કે કેમ શું થયું? કરવાના તો વાળે એમ કે છે શ્રી કૃષ્ણ શરણમ મમ. અને અમે તો ભગવાન તમારી ખાલી સેવા, ખાવા પીવાની સેવા જ કરી, બીજું અમે કોઈ કર્યું નહીં. એટલે અમને ક્ષમા કરો, અમારી ભૂલ થઈ ગઈ, માફ કરો. કે હું જોવા આવી હતી, પણ આ તો ખરેખર ભક્તો તમારા હાજર. એટલે ભગવાને એવું કીધું કે ભગત મારા ઘેર નથી આવતો, પણ હું ભક્તના ઘેર જઉં. એવા ભક્તોના ઘેર પ્રભુ આવો. નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, પેલા રાજા હરિચંદ્ર હોય, એવા તો અનેક થઈ ગયા. મને બધાનું નામ નહીં આવડતું, પણ દરેક ભક્તોના ઘેર પ્રભુ જ હોય છે. એટલે ભગવાન શું કહે છે કે બધા કરતા વાલામ વાલો હોય તો મારો ભગત. એટલે રૂકમણીએ વાલે